ચોમાસાની શરૂઆત થતાં જ ફ્રૂટ્સની લારીઓ પર આપણને લાલ અને પીળા રંગની ચમકતી ખારેક જોવા મળે છે, જે કુદરતની કમાલ તો જુઓ કે કેરીની સિઝન પૂરી થતાં જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કુદરતે આપણને અદ્ભુત સિઝનલ ફળ આપ્યું છે. અને ખાસ કરીને આપણા કચ્છની ખારેક તો દેશ વિદેશમાં પણ ફેમસ છે. ત્યારે ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે. નમસ્કાર, હું છું નેહા પટેલ. રંગ અલગ, ગુણ પણ અલગ. લાલ ખારેકમાં આયર્ન અને ફાઈબરથી ભરપૂર હોય છે. તે લોહીની ઉણપ દૂર કરે છે અને પાચન શક્તિ સુધારે છે. જ્યારે પીળી ખારેકમાં નેચરલ સુગર અને વિટામિન સી નું પ્રમાણ વધારે હોય છે, જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ઇમ્યુનિટી વધારે છે. તો વર્કઆઉટ કે શારીરિક શ્રમ પછી માત્ર 2 ખારેક ખાવાથી શરીરમાં ગજબની ઉર્જા આવે છે. અને તે શાકાહારી લોકો માટે આયર્ન, ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ મેળવવાનો બેસ્ટ સોર્સ છે. તે વર્ષો જૂનું કબજિયાત પણ મટાડે છે અને હાર્ટ હેલ્થ માટે ઉત્તમ ગણવામાં આવે છે. ખારેક સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તે અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં રાહત આપે છે. જો કે તેની તાસીર ગરમ હોવાથી પીરિયડ્સ દરમિયાન અને ગર્ભાવસ્થાના શરૂઆતના 3 મહિનામાં ન ખાવી જોઈએ. પરંતુ ડિલિવરી પછી સ્તનપાન કરાવતી માતાઓ અને તેમને મિલ્ક પ્રોટેક્શન વધારવા માટે અક્ષર સાબિત થઈ શકે છે. તો ડાયટિશિયનોના જણાવ્યા મુજબ ખારેક ખાવાના અડધા કલાક પહેલા તેને પાણીમાં પલાળી રાખવી જોઈએ, જેથી તેની ગરમી નીકળી જાય. અને દિવસમાં 2 થી 3 ખારેક ખાવી પૂરતી છે. જો તેને ડ્રાયફ્રૂટ સાથે ખાવામાં આવે તો બ્લડ સુગર અચાનક વધતું નથી. અને શરદી, ઉધરસ અને ચોમાસાના ઇન્ફેક્શનથી બચવું હોય તો સિઝનમાં કચ્છી ખારેક ચોક્કસ ખાવો. અતિરેક ટાળો અને સિઝનલ ફળનો ભરપૂર આનંદ માણો. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેઝ 90 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું.